તો કેમ છો? જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ વિડીયોની અંદર। તો પહેલાં તો બધાને શુભ સવાર ને વાગી ગયા બપોરના 3 વાગે વ્લોગ ચાલુ કરું છું। તો આજ ફેરો હતો જામનગરનો, ભરીને નીકળી ગયા, જામનગર પહોંચી ગયા એટલે મોડું થઈ ગયું વ્લોગ ચાલુ કરવામાં। એટલે શુભ સવાર કહું છું, વ્લોગ ચાલુ કરું ને એટલે તો બતાવું। पहले डिलीवरी है ना से तो भेगो हमलो है जेनी गाड़ी फेल थी એટલે ये खाली करे है। तो हलो व्लॉग में बना रहो, પછી આપણે આગળ વધારતા રહેવું। હાઈવે गाड़ी આપણે માં ભરવા ગયા ને વ્હાઈટ કાઢીને બિલ નતું બેન અવાજ વયો ગયો તમારો। અવાજ વયો ગયો। કેમ અવાજ વયો જાય? तो केम छो बधाय? हवे जो आजी डेम में पहुंचो आव्यो हूँ, हमला ने उतारी दीधो है विजय प्लॉट में। तो जो आजी डेम में पगवा आव्यो हो, कोई है नहीं जो। चलो व्लॉग में बना रहो। जो आजी डेम उठी गयो, मांडा डूंगर आगे भोगवा आव्यो। जो से चालो व्लॉग में बना रहो। वागी गया हाइना 11 वागवा आव्या, 10 मिनिट ની વાર है હવે ખાલી। फुल लोड भर्यो है गाड़ी 50-50 ने ऊपर 70 हाले ने तो खबर नहीं पड़ती ने खबर नहीं केवी उलारे है। जो पांचमो गियर अँ कहीं थोड़ो चौक आवतो तो ने એટલે ધીમે રાખી હતી चौथा गियर में। ચાલો વ્લોગ માં બના રહેજો। હવે અહીંયા હું થોડીક ગોળાઈ છે ને એટલે ધ્યાન રાખવું પડે, પછી આપણે વ્લોગ આગળ વધારશું। જો આપણે મૈકા વાળો રોડ આવી ગયો હે, પુલ થઈ ગયો ચાલુ 2 દી થયા। સવારે અહીંથી નીકળ્યો તો જાય રહ્યો આપણો પુલ ચાલુ થઈ ગયો હે। આપણે પહોંચી ગયા હી મૈકા, પગવા આવ્યો હો, જોઈ લ્યો।
ગયા આપણે એટલે ઘર પાસે નિશાળ રહી ડ્રીમલેન્ડ સ્કૂલ. ચાલો વિલોગમાં બહીના રહેજો. તો કેમ છો? જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ વિડીયોની અંદર. તો વાગી ગયા સવારના 10 ને આપણે જો પાછો નીકળી ગયો ખાલી કરવા માટે. મારા પપ્પાની બહાર ગયા હતા ને એટલે પછી મોડું થઈ ગયું આવી ગયા. તો હવે નીકળો ખાલી કરવા માટે. તો વિલોગમાં બન્યા રહેજો. જો હવે નીકળી ગયો ખાલી કરવા માટે જાઉં. અત્યારે જ પેલા આસલાની ઓફિસે જવાનું છે બીજી પ્લોટમાં. તો પેલા તો ત્યાં ઓફિસે જાઉં પછી ખબર પડે ક્યાં જવાનું ખાલી કરવા. કારણ કે ગાડીમાં માલ એટલો ભર્યો છે. તો જો હવે નીકળી તો ગયો હું. માઈકા પગવા આવ્યો જો. એટલે માઈકા હું માઈકાના પાટિયા. પછી હાંજે હે ને થઈ ગયું તો મોડું એટલે પછી કઈ વિલોગ આગળ વધાર્યો નહોતો. તમે જોયો આગળ ખાલી આપણે થોડોક જ ઉતાર્યો હતો ચાલુ ગાડીએ. આ જો ડ્રીમલેન્ડ કોણ આવી ગઈ. તો પછી હે ને આગળ વિલોગ ને વધાર્યો નહોતો આપણે. કારણ કે સાંજે થઈ ગયું હતું મોડું. જો અહીંયા ઊભી રાખવું છે. પછી સાંજે ઉમલાને ઉતારીને ઘા પછી હે ને ઘર આવતો હતો તો સાંજે થઈ ગયું હતું મોડું. 11 વાગી ગયા હતા, 11 સાડા 11 જેવું થઈ ગયું હતું. એટલે પછી જમીને હે ને ડાયરેક્ટ પછી સૂઈ ગયો હતો. થોડીક વાર ફોનમાં માથ્યો અને પછી સૂઈ ગયો. તો હાલો વિલોગમાં બન્યા રહેજો. એટલો લોડ ભર્યો, ફૂલ લોડ હે. ટાયર એટલા મસ્તીના દબાઈ ગયા, રોદા જીરી કે આવતા નથી. જો ચાલો હવે જાય સીધા આપણે બીજે પ્લોટમાં ઓફિસે. ત્યાંથી પછી હે ને ઉમલાને લઈ ખાલી કરવા નીકળી જાય. બન્યા રહેજો વિલોગમાં, પછી આગળ વધારતા રહેવું. તો કેમ છો બધા? હવે તો વાગી ગયા 11 અને આવી ગયો હું ઓફિસે. તો આટલો ખાલી કરવા ગયો છે. પાછળના ભાગમાં જ છે. તો મને કહી કે હું પેટી ખાલી કરતો આવું. 2 પેટી હતી અહીંયા ઉતારી છે. 4 હતી એમાંથી 2 લઈ ગયા છે લઈ જવાવાળા જેની હતી. તો 2 અહીંયા રાખી છે. એ હમણાં પાછા લેવા આવશે. ડાયરી ઓફિસે આવી ગયો તો ઓફિસે આવી ગયો. જો આવડી આ ઓફિસ છે આસલાની. તો હાલો વિલોગમાં બન્યા રહેજો. ક્યાં છે ખબર હે ઓફિસ? જોઈ લ્યો આ સરનામું ભક્તિનગર સ્ટેશન પ્લોટ, શેરી નંબર 3. તો હાલો વિલોગમાં બન્યા રહેજો. તો કેમ છો બધા? બપોરના વાગી ગયા 2 અને ખાલી કરીને જો નીકળી ગયો તો પછી આવી ગયો તો અહીંયા આપણે આટિકા ફાટા ગયા. તો ત્યાં મારા પપ્પા એના ભાઈબંધ છે ને તો ત્યાં ગ્રીસ કરાવવાનું કીધું હતું આમાં. કારણ કે લીધી તેથી કાંઈ કરાવ્યું જ નથી. ખાલી હે ને જનરલ ચેકઅપ જ કરાવ્યું કંપનીમાં, સર્વિસ જ કરાવી છે. તો મારા પપ્પા કહે કે ગ્રીસ કરાવતા આવજે હોય ને. તો ખુલ્લું હતું એટલે ગ્રીસ કરાવવા ઊભો રહી ગયો હતો. તો હવે ગ્રીસ કરાવીને નીકળો હોઉં.
તો આપણે છેલ્લી ફાટકેથી હેઠો ઉતરી ગયો. તો જો હવે આપણે અહીંથી સીધી નાલા આગળથી સીધો આપણે હાઈવે ચડાવી દેવાનો છે હમણાં. એટલે સીધા હાજી ડેમ બાજુ, ત્યાંથી સીધા માઈકા. ચાલો વેલોગમાં બન્યા રહેજો. તો શું કે બધા, તો હાઈના વાગવા આવ્યા હાથ. તો પછી બપોર આવીને ખાલી હેના છાશ ને ખીચડી ખાઈને એનો હોઈ ગયો હતો, કારણ કે થાકી ગયો હતો ને તડકો ફૂલ હતો. એટલે પછી એના તડકામાં પાણી પીતા થયા ને એટલે પછી ભૂખ એના મરી ગઈ હતી. પછી જમવાનું કાંઈ આવેલું જ નહીં. એટલે હેના મસ્તીની છાશ ને ખીચડી ખાઈને એને હોઈ ગયો હતો. ઉઠીને પછી નાહી ધોઈને થોડોક નાસ્તો પાણી કરીને પછી હવે ઉપર આવ્યો. તો મેં કીધું વિલોગ પૂરો કરવાનો હોય પૂરો કરી નાખું મેં કીધું, કારણ કે વિલોગ થઈ ગયો બહુ મોટો. તો પછી ખાલી કરવા ગયા હતા એટલે વાર લાગી ગઈ. પછી બપોરે મોડું થઈ ગયું. એટલે પછી આગળ તમે વિલોગમાં જોયું ગિરીશ કરાવવા ગયો હતો, એટલે પછી એમ વાર લાગી ગઈ. ચાલો વિલોગને અહીંયા પૂરો કરવું, કારણ કે વિલોગ થઈ ગયો બહુ મોટો. તો મળીએ કાલના નવા વિલોગમાં. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દીજો એટલે મારો નવો વિલોગ આવે તમને તરત ખબર પડી જાય. તો ચાલો હવે વિલોગને એડિટિંગ કરી નાખું ને અપલોડ કરી દઉં. મળીએ કાલના નવા વિલોગમાં.